टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું કે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે અને આ બેઠકને લઈને ચર્ચા વિચારણાનો દોર અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। આપને જણાવે કે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ જે બેઠક છે તેમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા મહત્વપૂર્ણ બની રહેશે, જેમાં ચંડોળા તળાવ ખાતેના ડિમોલેશનના ફેઝ 2 મુદ્દે ચર્ચા થશે। કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન મુદ્દે પણ ચર્ચા હાથ ધરાશે। આરોગ્ય, શિક્ષણ, પંચાયત અને મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા થશે। રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી મામલે પણ ચર્ચા થઈ શકે છે। આરોગ્ય, શિક્ષણ, પંચાયત અને મહેસૂલ વિભાગના મહત્વના મુદ્દાઓને લઈને આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ મનાઈ રહી છે। વળી આગામી સમયની અંદર ચોમાસું છે અને અન્ય તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને પણ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકની અંદર ચર્ચા હાથ ધરાશે। આ ઉપરાંત સિંહોની વસ્તી ગણતરીનો મામલો પણ સામે આવી રહ્યો છે કે એ મુદ્દે પણ આજે ચર્ચા હાથ ધરાનારી છે। ચંડોળા તળાવ ખાતેના ડિમોલેશન ફેઝ 2 મુદ્દે પણ ચર્ચા થશે। આ તમામ મુદ્દે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આજની કેબિનેટની બેઠક કા મુદ્દા મહત્વપૂર્ણ કે જેને લઈને આજે મહત્વપૂર્ણ ચર્ચા અને સમીક્ષા થશે? જયેશ, અત્યારે સૌથી જે મહત્વનો મુદ્દો અને ગુજરાત માટે જે ચિંતાનો વિષય છે તે કમોસમી વરસાદ છે। કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે જે કેરીનો પાક છે, કે કેળાનો પાક છે, નાળિયેરના પાક છે, તેને નુકસાન છે તે થઈ રહ્યું છે। નુકસાનીને લઈને ખેડૂતો દ્વારા હવે ક્યાંક ને ક્યાંક વળતરની માંગ છે તે પણ શરૂ થઈ ચૂકી છે। એટલે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન તેને લઈને ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જ રાજ્યમાં આ વખતે કમોસમી વરસાદના કારણે પ્રી મોન્સૂન પ્લાનિંગ ઉપર પાણી છે તે ફરી વળ્યું છે, જેના કારણે પ્રી મોન્સૂન પ્લાનિંગને લઈને પણ બેઠકની અંદર ફોલો ચર્ચા છે તે કરવામાં આવશે। ચંડોળાની વાત કરવામાં આવે તો ચંડોળામાં જે ફેઝ 2 શરૂ કરવાનું છે તે હાલમાં તેની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે, તો ફેઝ 2 ને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। આરોગ્ય, શિક્ષણ, પંચાયત, મહેસૂલ અને વિભાગના જે પડતર પ્રશ્નો છે એ ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી શરૂ થઈ ચૂકી છે, વસ્તી ગણતરીને લઈને પણ બેઠકમાં જે ચર્ચા છે છેલ્લા 5 વર્ષનો જે આંકડો છે તે સમગ્ર બાબતો પર પણ ચર્ચા કરવામાં આવશે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કેબિનેટની આજની બેઠકમાં કમોસમી વરસાદનો મુદ્દો અને તેને થઈને જે પાક નુકસાની થઈ છે તેનો સર્વે અને આગામી શું પગલાં લઈ શકાય તેને લઈને બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થશે।